આજે આપણે ભરેલા ગલકાનું શાક બનાવીશું. તો ગલકા છે તેને આપણે સાફ કરી લઈશું સાલ ઉખેડીને. હવે આપણે ગલકા છે તે સાલ ઉખેડી અને તૈયાર કરી લીધા છે. આ રીતે આમાં આપણે મસાલો કરીશું. હવે આપણે તેનો મસાલો છે તે આપણે બનાવી લઈશું. મસાલો બનાવવા માટે આપણે સવાણું છે તે આપણે મિક્સરમાં પીસી લઈશું. હવે આપણે પીસી લઈએ. હવે આપણે સવાણું છે તે પીસીને તૈયાર કરી દીધું છે. હવે આપણે મસાલો બનાવી લઈશું. ખાંડેલી લસણવાળી ચટણી છે તે લઈશું. હવે આપણે તેમાં પીસેલું સવાણું નાખીશું. સમારેલા ટમેટા, સમારેલા ધાણા નાખીશું. ખાંડ નાખીશું. હળદર નાખીશું. જીરું નાખીશું. મીઠું નાખીશું. હવે થોડો લીંબુનો રસ પણ નાખીશું. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે ભરી લઈશું ગલકા. હવે આપણે આ રીતથી બધા ગલકા છે તે ભરીને તૈયાર કરી લઈશું. હવે આપણે બધા ગલકા છે તે ભરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. હલકા પહેલા તે નાખી દઈશું. હવે આપણે થોડી વાર સાતળી લઈશું. હવે આપણે થોડું પાણી ઉમેરીશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે સડવા દઈશું. હવે આપણું શાક છે તે સડી ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું ગલકાનું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે. હવે આપણું ભરેલા ગલકાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો અમારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.